મોક્ષ તરફ જવાનો જે રસ્તો છે એ તરફ અમે જઈએ એવી અમને શક્તિ આપ. 3 વખત ઓમકાર ધ્વનિ, ઊંડો શ્વાસ. ઓ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર, અમારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એને અમારાથી કોશો દૂર કરી દે, જેનાથી અમારું કલ્યાણ થાય, જેનાથી અમારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું અમને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, કારતક વદ બીજ, વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેનું આ 17મું સત્રમાં આપ બધા વેદ પિપાસુ ભાઈઓ અને બહેનોનું ખૂબ સ્વાગત છે. આપણે 16 સત્ર પૂરા કર્યા અને આજે 17મું સત્ર છે. 16મા સત્રમાં આપણે જીવ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, જીવ સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્માએ કઈ રીતે કરી, એની વાત આપણે કરી. આપણે બધા 16મા સત્રમાં એવી વાત કરી કે પરમપિતા પરમાત્માએ ધરતીના પેટાળમાં ઈંડાના રૂપમાં આપણને બધાને યુવા અવસ્થાઓમાં જન્મ આપ્યો. અને આ યુવાન બનાવીને જન્મ આપવાનું કારણ, જેમ અત્યારે આપણે એક નાની ચકલી, કબૂતર, એમના ઈંડામાંથી એક બચ્ચું નીકળે તો એની સંભાળ રાખનાર એના માતા પિતા છે. આપણું નાનું બાળક જન્મે એની સંભાળ રાખનાર આપણે માતા પિતા છીએ. પરંતુ સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે શરૂઆત જ કરી છે સૃષ્ટિની, તો એવી વખતે કોઈ માતા પિતા છે નહીં. એટલે એને જો નાની ઉંમરમાં જન્મ આપે તો એની દેખભાળ કોણ કરે? એટલે પરમાત્માએ જેમ અત્યારે ઈંડામાંથી નાનું બચ્ચું નીકળે એને બદલે સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ એ ઈંડાઓમાંથી યુવાન મનુષ્યો, યુવાન ગાય, યુવાન બકરી, યુવાન દરેક જીવને યુવા અવસ્થામાં જન્મ આપ્યો. હવે અહીંયા એક પ્રશ્ન એ આવે કે પરમપિતા પરમાત્માએ સૃષ્ટિની શરૂઆતમાં મનુષ્યો બનાવ્યા, ગાય, કૂતરા, ઘોડા, બિલાડા, આ બધું જ બનાવ્યું.
હું અહીંયાથી પ્રશ્ન કરું ત્યારે માત્ર હાથ ઊંચો કરજો. હું જેમને પૂછું એ જ જવાબ આપશે. તો આપણે આ પ્રશ્ન સ્વાભાવિક થાય કે સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ એકને તો મનુષ્ય બનાવ્યો અને એકને કૂતરો બનાવ્યો. પરમપિતા પરમાત્મા તો ન્યાયકારી છે, એ કોઈ દિવસ અન્યાય ન કરે. તો આવો અન્યાય સૃષ્ટિની શરૂઆતમાં શું કામ કર્યો? આ એક આપણા મનમાં પ્રશ્ન આવે કે એકને મનુષ્ય બનાવ્યો તો એકને કૂતરો બનાવ્યો. આ તો ભેદભાવ થયો. તો આમાં આનો જવાબ કોની પાસે છે? જરા હાથ ઊંચા કરજો. જવાબ કોઈ નહીં આપીએ, માત્ર હાથ ઊંચા કરીએ. જી ભાઈ, હા, તમારું નામ બોલજો. સ્પીકર તમારી માઇક આવે તમારી પાસે, એમાં જ નામ બોલજો અને પછી જવાબ આપજો. જી અંબા સોલંકી. જી, મેં જ્યાંથી વાંચેલું ત્યાંથી એવું છે કે સીધું એવી રીતના કોઈને કૂતરો કે એવું નથી બનાવેલું, પણ જેમ વિકાસ થતો હોય જે રીતના કે પેલા પાણીમાં તો જીવ, પછી આગળ આગળ જે આપણે 10 અવતાર છે એ રીતે સર્જન થયું છે. બહુ સરસ. શું નામ આપનું? અંબા સોલંકી. સોલંકીભાઈ માટે તાળીઓ. બહુ સરસ. એવો જ કોઈ જવાબ બીજું કોઈ કહેવા માંગતા હોય પાછળ? હાજી, નામ બોલજો. કિશોરભાઈ પરમાર. કિશોરભાઈ. એક મિનિટ, તમારો અવાજ આવતો નથી, જરા માઇક નજીક રાખો. એકબીજા ઉપર આધારિત હશે કે ભાઈ આના માટે આની જરૂર પડશે, આના માટે આની જરૂર પડશે. જેમ મનુષ્ય માટે વનસ્પતિની જરૂર છે, એમ પણ ગાય કૂતરા એની પણ જરૂર હશે એવું વિચાર્યું હશે એવું મારું. બહુ સરસ. કિશોરભાઈ માટે તાળીઓ પાડો. હજુ કોણ? ડોક્ટર ભીમાણી સાહેબ. એટલે પહેલી સૃષ્ટિ વખતની તો ખબર નથી, પણ ત્યાર પછીની ઘણી સૃષ્ટિઓ આ વિશ્વમાં પૃથ્વીઓ હશે. એટલે ધારી લો કે અહીંના કોઈ આત્માને ત્યાં મોકલવા હોય તો એ પણ એ રીતના થઈ શકે કે એને જે કર્મ કરેલા હોય. આપણે ધારીએ છીએ કે એક જ પૃથ્વી ઉપર માનવ સૃષ્ટિ છે, પણ એવું બની શકે કે ઘણી બધી અખંડ બ્રહ્માંડમાં એવી માનવ જે વાળા ગ્રહ હોય, માનવની વસ્તી વાળા અથવા બીજા પ્રાણીઓની વસ્તી વાળા. તો અહીંયાથી ધારી લો કે એને ન્યાય પ્રમાણે એવું કર્યું હોય કે આમને મનુષ્ય અવતાર દેવો છે, આમને આ અવતાર દેવો છે, તો ત્યાં આપી શકે એવી પણ એક વ્યવસ્થા હોઈ શકે. બહુ સરસ. ભીમાણી સાહેબ માટે તાળીઓ પાડો. આપણે પ્રલય પછીનું પહેલી વારનું કહીએ છીએ, એટલે હજુ આને ક્લિયર કરીએ. કોણ છે આગળ? હજુ કોઈ પાછળ કોઈ હાથ ઊંચો કર્યો તો? રાજુભાઈ દુલિયા. જી. પરમ પિતા પરમાત્મા આપણા કર્મ પ્રમાણે આપણને નેક્સ્ટ જન્મ આપે છે. આપણે જે પૂર્વ જન્મમાં જે કર્મો કર્યા હોય જી, તેની વ્યવસ્થા ઈશ્વર એ પ્રમાણે આપણને એનો જન્મ આપે. ગાય, પુત્ર, મનુષ્ય, જી, કોઈ જી. પણ યોનિ મુખ્ય તો આપણા કર્મ ફળ જ કામ કરે છે. પરંતુ જ્યારે પ્રલય પછી સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે ગાય કૂતરો કઈ રીતે બનાવ્યા? અહીંયા ભાઈ આપજો. નામ બોલજો. કોરજીભાઈ ગોદાણી. કોરજીભાઈ. જ્યારે પ્રલયની શરૂઆત થાય છે અને પ્રલય પૂર્ણ થાય છે ત્યારે જીવાત્માની અંદર જે સૂક્ષ્મ શરીર છે એની અંદર એના કર્મ તો સંચિત રહી ગયેલું છે. જી. અને જ્યારે ફરીથી પ્રલય પૂરો થાય છે જી. અને નવી સૃષ્ટિનું સર્જન કરે છે, કારણ કે મોક્ષ તો થતો નથી. મોક્ષ થાય તો સૂક્ષ્મ શરીર પણ નષ્ટ થઈ પૂરું થઈ જાય. સૂક્ષ્મ શરીરની અંદર આપણા જે પૂર્વજન્મના જે કંઈ અધૂરા હતા કર્મો જી, એના પ્રમાણે પૂરું થવાનું હોય, ગાય બિલાડી એના જે સૂક્ષ્મ શરીરની અંદર છે એ પ્રમાણે પરમાત્મા એની વ્યવસ્થા પ્રમાણે. બહુ સરસ. ગોધાણીભાઈ માટે તાળીઓ પાડો. હવે પ્રવીણભાઈ ઠાકર. નમસ્તે. નમસ્તે. ઋષિ મુનિઓએ આનો ઉકેલ આપ્યો છે. જી. શા માટે એક ગાય ને કૂતરો નહીં
આટલી બધી યોનિઓ પણ કેમ છે? જી તો જ્યારે સૃષ્ટિ સર્જન અવસ્થામાં સ્વર્ગમાં હોય ત્યારે બધા જીવો કર્મ કરતા હોય. હમ પછી જે સૃષ્ટિનો પ્રલય થાય ત્યાં સુધીમાં બધા મુક્ત થતા નથી. જી અમુક જ લોકો મુક્ત થાય, બાકીના બધા કર્મ જે વ્યવસ્થા છે, કોઈના કર્મ સારા હોય 50%થી વધારે તો એને મનુષ્ય બનાવે, અને વધારે સારા હોય તો મનુષ્યમાં સારી જગ્યાએ આપે, ઋષિ મુનિ તપસ્વી એવું. અને ખરાબ કર્મ હોય જી તો જેમ ખરાબ વધારે કર્મ હોય એમ એની યોની ઘટતી જાય, અને અત્યંત હલકા કર્મ હોય તો એને સ્થાવર યોની વૃક્ષમાં મૂકી દે. સૃષ્ટિનું ચક્ર તો સતત ચાલતું જ રહે છે પ્રવાહથી, જી એ ક્યારે અંત આવતો નથી, અનાદિ છે. બિલકુલ એટલે કર્મ છે જે તે જીવના એની સાથે સંકળાયેલા રહે છે. બહુ સરસ. એવું આવે એ પ્રમાણે અવતારને મળી જાય. પ્રવીણભાઈ માટે બધા ખૂબ સરસ તાળીઓ પડો. બહેનોમાંથી કોઈ જવાબ આપવા વાળું? જસનાબેન અહીંયા ખુરશી પર આવી જાઓ, સરખું બેસાશે. તો બહુ સરસ ચિંતન મનન આપણે બધાનું. આપણો વેદ જેમ હમણાં વાત થઈ કે આ સૃષ્ટિ જે છે એ પ્રવાહથી અનાદિ છે. આપણે બે નિત્ય મહિના છે, પ્રવાહથી એક અને એક જે છે એ વાસ્તવમાં સ્વરૂપથી અનાદિ. જેમ કે સત્વ રજ અને તમ એ અનાદિ છે અને અનંત છે, એ કન્ટિન્યુ ચાલતું જ રહે છે. એમ આ સૃષ્ટિ ઉદાહરણના રૂપમાં આપણે સમજવા માટે આજની તારીખમાં આ જ ક્ષણે માની લો કે આ સૃષ્ટિનો પ્રલય થયો. સૃષ્ટિના પ્રલયનો મતલબ એમ સમજજો કે કાંઈ જ રહેતું નથી, યાની જળમાનું. આપણે જેને બનેલું કહીએ છીએ, જેને કાર્ય કહીએ છીએ, એ કાર્ય વસ્તુ કોઈ પ્રલયમાં વિદ્યમાન હોતી નથી, એ એના આગળ કારણમાં વિલીન થઈ જાય. સત્વ રજ અને તમ, એમાંથી મહતત્વ, એમાંથી અહંકાર, એમાંથી 5 તન્માત્રા, એમાંથી ઉભય ઇન્દ્રિયો, એમાંથી 5 મહાભૂત, અને એમાંથી આ બધું જે કાંઈ બને છે, સૂક્ષ્મ શરીર કયો, સ્થૂળ શરીર કયો, આ બધું જ પ્રલય વખતે એના કારણમાં વિલીન થઈ જાય છે. તો હમણાં આપણે અહીંયા વાત થઈ કે સૂક્ષ્મ શરીર તો એની સાથે જાય છે. તો આને બહુ ક્લિયર સમજી લઈએ કે સૂક્ષ્મ શરીર પરમપિતા પરમાત્મા સૃષ્ટિ જ્યારે બનાવે ત્યારે એ આત્માની સાથે એક સૂક્ષ્મ શરીર આપી દે, અને એ દરેક જન્મ જન્માંતર સુધી એ સૂક્ષ્મ શરીર આત્માની સાથે ચાલતું જ રહે, ચાલતું જ રહે, ચાલતું જ રહે. પરંતુ એ સૂક્ષ્મ શરીર આત્માથી વિખૂટું ક્યારે પડે? બે અવસ્થામાં. એક અવસ્થા તો એને મોક્ષ મળી ગયો હોય, એમને આધ્યાત્મમાં ઉન્નતિ કરતા 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 એક સમય આવે કે મોક્ષમાં વયા જાય. તો જ્યારે એને મોક્ષ મળે ત્યારે એનું સૂક્ષ્મ શરીર છૂટી જાય. અને બીજું, મોક્ષ નથી મળ્યો અને હજુ એમની યાત્રા ચાલુ છે. તો જ્યારે સૃષ્ટિનો પ્રલય થવાનો સમય આવે તો સૃષ્ટિ પ્રલય થાય ત્યારે એનું સૂક્ષ્મ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર આ બધું જ છૂટી જાય. શું કામે છૂટે? કારણ કે પ્રલયનો અર્થ જ એ છે કે આપણે જે પંચ મહાભૂત કહીએ છીએ, જેમાંથી જે કંઈ બન્યું એ પંચ મહાભૂતમાં વિલીન થાય, યાની આ સ્થૂળ શરીર. આ સ્થૂળ શરીર શેમાં વિલીન થયું? 5 મહાભૂતમાંથી, કારણ કે એમાંથી એ બન્યું છે. એ જ રીતે સૂક્ષ્મ શરીર આપણે કોને કહીએ છીએ? તો સૂક્ષ્મ શરીર
ટોટલ 18 તત્વમાંથી બનેલું છે. એમાં નીચેથી લ્યો તો 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 15, 16મું મન, 17મું અહંકાર અને 18મું મહતત્વ. આ સૂક્ષ્મ શરીર માટેના ગણાય છે. હવે આ પણ બધું બન્યું છે શેમાંથી? સત્વરજ અને તમમાંથી. એટલે છેલ્લે એ બધું જ વિલીન થતું 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 પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી સત્વરજ અને તમમાં વિલીન થઈ જશે. પ્રલયની અવસ્થા આ વિલીન થવાની પ્રક્રિયા છે. આ બધું જ એના ઉપાદાન કારણમાં વિલીન થઈ જાય અને છેલ્લે સત્વ, રજ અને તમમાં જઈને અટકે. તો અહીંયા આપણે એટલું સાફ સમજીએ કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય તો એવે વખતે આત્માઓ એની સત્તા અલગ છે. ચેતન એ મૂર્છિત અવસ્થામાં બધા જ પરમાત્મા પાસે પડેલા છે. પરમપિતા પરમાત્મા એ પણ છે અને સત્વ, રજ અને તમ એ 3 ઢગલા પ્રકૃતિના એ પરમાત્મા પાસે છે. આજની તારીખમાં આ જ ક્ષણે માનો કે પ્રલય થયો તો અત્યારે દરેક જીવજંતુઓ છે જ. અત્યારે મનુષ્યો છે, ગાય છે, ઘોડા છે, કૂતરા છે, બિલાડા છે, જળચર છે, થળચર છે, કીટ, પતંગ, બેક્ટેરિયા, વાયરસ, આ બધું જ અત્યારે છે. વનસ્પતિ છે, ઘાસ છે, આ બધું જ છે. એની અંદરમાં પણ આત્માઓ રહેલા છે. ગાયમાં આત્મા છે, કૂતરામાં આત્મા છે, બિલાડામાં આત્મા છે. આજની તારીખમાં પ્રલય થાય એટલે આ બધા જ આત્માઓ પરમાત્મા પાસે મૂર્છિત અવસ્થામાં એની પાસે આત્માઓનો સ્ટોક પડેલો છે. સૃષ્ટિ કોઈ દિવસ પહેલી વાર બની નથી. કારણ કે સૃષ્ટિ પહેલી વાર બને તો એની શરૂઆત થઈ કહેવાય. એટલે એ પહેલી વાર કોઈ દિવસ બની નથી. એ અનાદિ અને અનંત છે પ્રવાહથી. કારણ કે સત્વરજ અને તમ એ પણ નિત્ય છે. જો પહેલી વાર બને તો પ્રશ્ન એ આવે કે એ શેમાંથી બન્યા? સમજી લો કે સત્વ, રજ અને તમ પહેલી જ વાર બન્યા તો પાછો પ્રશ્ન આવશે કે એનું રો મટીરિયલ શું? પરમાત્મા વેદમાં ક્લિયર કહે છે કે હું કોઈ જાદુ કરતો નથી. અને દાર્શનિક ભાષા અભાવમાંથી ભાવ શક્ય નથી અને ભાવમાંથી અભાવ શક્ય નથી. એ જ વસ્તુ આજનો સાયન્સ પણ કહે છે કે એનર્જીને કોઈ દિવસ ઉત્પન્ન કરી શકાતી નથી. એ માત્ર પરિવર્તિત થાય. તો અહીંયા આપણે આને બહુ સરસ સૈદ્ધાંતિક રીતે સમજીએ કે સૃષ્ટિનું આ ચક્ર આમ અનાદિ છે અને આમ અનંત છે. ક્યારે પણ પહેલી વાર બનવાનું નથી. જ્યારે પ્રલય થાય ત્યારે જેટલા આત્માઓ પરમાત્મા પાસે ગયા મનુષ્યોના, અને મનુષ્યોમાં પાછી કેટેગરી છે. આજની તારીખમાં પણ દયાલ મુનિજી જેવા વિદ્વાન આત્માઓ છે. એણે હમણાં ગઈકાલે જ વિદાય લીધી. માની લો કે સૃષ્ટિની પ્રલય અવસ્થા આવી, એ ક્ષણે પણ વિદ્વાનો પણ હશે, ખૂબ ઉચ્ચ કોટીના વિદ્વાનો, એમાં પણ મધ્યમ કોટી અને નિમ્ન કોટી, એના 3 વિભાગ કરી નાખીએ. એના પછી ખૂબ સુખી, એના પછી દુરાત્માઓ, એ પણ ઘણા છે. એના પછી જેમ તેમ જીવવા વાળા, એ પણ ઘણા છે આજની તારીખમાં. આજે જ માની લ્યો કે પ્રલય થાય તો આ બધા જ આત્માઓ આ શરીર છોડી અને પરમાત્મા પાસે જાય. એ જ રીતે આજે ગાય છે, ઘોડા છે, કૂતરા છે, બિલાડા છે,
મચ્છર છે, માકડ છે, કીટ છે, પતંગ છે, જળચર, થળચર, આ બધા જ અત્યારે છે જ. એ પણ પ્રલય થાય એટલે પરમાત્મા પાસે વયા ગયા. તો પરમાત્મા પાસે આ આત્માઓનો સ્ટોક પડેલો છે. હવે જ્યારે સૃષ્ટિની રચના કરવી છે ત્યારે આપણે જે સિસ્ટમથી સમજ્યા કે પરમાત્માએ સૃષ્ટિ બનાવી કઈ રીતે, તો એ કઈ રીતે બનાવી? ઈચ્છા માત્રથી. સત્વ, રજ અને તમ એમાં ઈચ્છા કરી અને એ બનાવ્યું, એક શરીર બનાવ્યા બધાના. અને આત્માઓ અત્યારેની જે પ્રલયની અવસ્થામાં જે આત્માઓ એની પાસે ગયા એને એ જ અવસ્થામાં પાછા મોકલા. અને કઈ રીતે મોકલા? ગાયનો આત્મા ગાયમાં મોકલો, કૂતરાનો કૂતરામાં મોકલો, મનુષ્યનો એની પણ કેટેગરી વાઇઝ જે અવસ્થામાં અત્યારે પ્રલય થયો અને આત્મા પરમાત્મા પાસે ગયો એવો જ જન્મ એને ફરી પાછો સૃષ્ટિની શરૂઆતમાં આપ્યો. અને સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે એને જન્મ આપવાની વાત આવે ત્યારે એની સાથે એને સૂક્ષ્મ શરીર આપે. આજની તારીખમાં પ્રલય થયો અને આપણી સાથે જે આત્મા સાથે સૂક્ષ્મ શરીર છે એનું વિલીન થવું પ્રલય અવસ્થામાં, એ સૃષ્ટિની શરૂઆતમાં એવું જ સૂક્ષ્મ શરીર એવા જ સંસ્કારો સાથે એ આત્મા સાથે ચિપકાવી દે પરમાત્મા. અને એ ફરી પાછો જન્મ જન્માંતર સુધી એ શરીર એની સાથે ચાલે. એટલે પરમાત્માના ન્યાયમાં ક્યાંય પણ આમાં વિચલન આવતું નથી. પરમાત્માના ન્યાયમાં ક્યાંય પણ બાધા આવતી નથી. પરમાત્માનો ન્યાય અટલ છે. સૃષ્ટિની પ્રલય વખતે જે આત્માઓ જે કન્ડિશનમાં જે રૂપમાં હતા સૃષ્ટિના શરૂઆતમાં એ જ આત્માઓને એવી જ રીતે ફરી પાછો જન્મ આપ્યો. પ્રલય વખતે જે સૂક્ષ્મ શરીર જે સંસ્કારોની સાથે હતું એવું જ સૂક્ષ્મ શરીર એવા જ સંસ્કારો એમાં પાછા ડેટા નાખી અને એ આત્માને આપી દીધું. તો પ્રલય વખતે જે કાંઈ હતું એવું જ સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ એવા જ આત્માઓને એવી જ જગ્યાએ ફરી પાછો જન્મ આપી અને ફરી પાછી સૃષ્ટિની શરૂઆત કરી. એટલે સૃષ્ટિની શરૂઆતમાં પણ પરમાત્મા એના કર્મના નિયમમાં ક્યાંય પણ બાંધછોડ કરતો નથી. એમના જે કર્મ હતા ચાલુ, એમના જે સંસ્કાર હતા ચાલુ, એ બધું જ એ જ પ્રમાણે કરી અને ફરી પાછો એનો સૃષ્ટિની શરૂઆતમાં નવું શરીર આપી. પરંતુ બધું ડેટા જૂનો જૂનો જ, માત્ર શરીર નવું આપ્યું સૃષ્ટિની શરૂઆતમાં, પણ ડેટા કેવો છે? જૂનો ને જૂનો. નહીતર તો પાછો પ્રશ્ન આવે કે અત્યારે જ્યારે સૃષ્ટિનો પ્રલય થયો એ વખતે જેણે ખૂબ વેદની પાછળ મહેનત કરી, ખૂબ જ આત્મચિંતન કર્યું, ખૂબ જ ન્યાયથી જીવા, અને એક વ્યક્તિએ ખૂબ પાપ કર્યા, તો બંનેનો જન્મ એક સરખો જો આપે તો પરમાત્માનો ન્યાય વિચલિત થયો ગણાય. એટલે પરમાત્માના ન્યાયમાં વિચલિત નથી થતો. પરમાત્માનો ન્યાય ક્યાંય પણ બાધિત થતો નથી. એટલે પરમપિતા પરમાત્મા માત્ર સૃષ્ટિની શરૂઆતમાં પણ એને શરીર જ નવું આપે છે. બાકી એના સંસ્કાર, એનું સૂક્ષ્મ શરીર જે કાંઈ પહેલાનું હતું એવું જ બનાવી અને એની સાથે આપી દઈએ. આ રીતે એમની યાત્રા ફરી પાછી આગળ ચાલુ થાય. આમાં આપણે આ બાબતમાં અથવા તો કોઈ અંદરથી નવો આ પ્રશ્નને આ ટોપિકને લગતો ન હોય ને પ્રશ્ન હોય તો પણ આપણે પ્રશ્ન કરીએ. મુકેશ, કોઈનો પ્રશ્ન હોય તો? દિવેશભાઈ. વાત કરી
કે જેવી રીતના પ્રલય વખતે સંસ્કાર જેવા હોય એવો જેને પાછો જન્મ મળે તો પછી તો પ્રલય કરવાનું કારણ શું એમ કે પ્રલય થયો તો પછી એની વસ્તુ હતી તો ઈશ્વરે પ્રલય શેના માટે કર્યો? બહુ સરસ. દિવ્યેશભાઈ માટે બધા જોરદાર તાળીઓ વગાડો. બહુ સારો પ્રશ્ન કે ભાઈ એને એ જ બધું દેવું હોય, જેમ પ્રલય થાય એવી જ અવસ્થા પાછી મૂકવી હોય તો પ્રલય કરે જ શું કામે? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. તો દિવ્યેશભાઈ, આપણે દરેક વસ્તુ જે સત્વ રજન તમમાંથી બની છે એ જળ છે. એની અંદરમાં જે કઈ શક્તિ રહેલી છે એ શક્તિની એક સમય મર્યાદા છે. જેમ કે એક ઉદાહરણ, એને આને 100% લાગુ નથી પડતું પણ સમજવા ખાતર, આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે આપણા ઘરમાં, એની અંદરમાં એક બેટરી છે. એ બેટરી ની એક લાઈફ છે, એની એક સમય મર્યાદા છે. 1 મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ પછી એ બેટરી પૂરી થાય એટલે હવે એ બેટરીને આપણે કાઢી નાખીએ. એ બેટરી જો રિચાર્જેબલ હોય તો ફરી એ બેટરીની અંદરમાં પાવરનો ડેટા આપણે ભરીએ છીએ અને પછી પાછું એને ઉપયોગ લઈ અને ચાલુ કરીએ છીએ. અગર રિચાર્જેબલ નથી તો એ બેટરીને આપણે ફેંકી દઈએ, પણ એવી જ નવી બેટરી લઈ અને એમાં મૂકી અને વળી પાછું આગળ ચલાવીએ. દરેક વસ્તુની ઉંમર છે. સેમ પરમપિતા પરમાત્મા કરે છે. એની બનાવેલી જે કઈ વસ્તુઓ છે એ સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વત્ર હોવાથી એટલી બધી મોટી કેપેસિટી વાળું બનાવે છે કે એની ઉંમર ખૂબ લાંબી છે. જેમ કે સૂર્યમાંથી જ આ પૃથ્વી છૂટી પડી, પરંતુ આજે ઠંડો થઈ ગયું કારણ કે એની એનર્જી ખતમ થઈ. જે ઉષ્ણતાની જે એનર્જી હતી એ નીકળતી 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 એક દિવસ એવો આવ્યો કે આ પૃથ્વી ઠંડી થઈ ગઈ. આના કરતા અનેક ગણો મોટો સૂર્ય હોવો છે. આ ઠંડુ થઈ ગયું કારણ કે નાનકડો ટુકડો એનો જ ભાગ છે, છતાં ઠંડો થઈ ગયો, નાનકડો હતો એટલે. પણ એ મોટો છે તો એ પણ એક દિવસ તો એની શક્તિ પૂરી થઈ જશે. જેમ પૃથ્વી એનો ટુકડો છે છતાં ઠંડો થઈ ગયો, એની શક્તિ બધી જ વપરાઈ ગઈ, તો સૂર્યમાં પણ આ જ નિયમ લાગુ પડશે. એ મોટો છે તો એની સમય મર્યાદા ખૂબ લાંબી છે. એક સમય એવો આવશે કે એ પણ ખતમ થશે. જેમ આ વાતને વધારે સમજવા માટે આ મનુષ્યનું શરીર, મનુષ્યના શરીરને પરમાત્માએ એક ઉંમર બનાવી છે. એની ઉંમર 100 વર્ષ વેદ પ્રમાણે. 100 વર્ષની આયુ પૂરી થાય એટલે આ શરીરની બધી જ શક્તિ ક્ષીણ થતું 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 ખતમ થાય. હવે આ જ આત્માને લઈ અને બીજા શરીરમાં નાખવો પડે. હવે અહીંયા પ્રશ્ન એ જ થાય કે મનુષ્યએ, ભાઈ પરમાત્માએ આ આત્માને ફરી મનુષ્ય જ બનાવવો તો આ શરીરમાંથી શું કામ લઈ લીધો? કારણ એ છે કે આ શરીરની પણ એક ઉંમર છે, મર્યાદા છે. એ મર્યાદા પૂરી થઈ, એવું ને એવું જ શરીર પાછું દેવું છે, એવા ને એવો જ એના કર્મ છે, એટલે એવા જ ઘરમાં મોકલવો છે. છતાં નવા ઘરમાં એને મોકલવો જ પડશે કારણ કે આ શરીર હવે ચાલવાનું નથી. એ જ પ્રમાણે આ બધી જ વસ્તુની એક સમય મર્યાદા છે. આ સમય મર્યાદા હોવાને કારણે આ બધું જ પંચમહાભૂતની પણ સમય મર્યાદા એ આગળ 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 વિલીન કરવું જ પડે કારણ કે એની શક્તિ ખતમ થાય. એ ખતમ થતી શક્તિ એટલે પરમાત્મા એનો મેન્યુફેક્ચરર છે. એ મૂળ વસ્તુમાં લઈ જાય અને જેમ અત્યારે આપણે પ્લાસ્ટિકનો ફૂલ ઉપયોગ કરી લીધો
હવે એ નકામું થઈ ગયું એટલે આપણે એને કચરામાં ફેંકી દીધું. વળી પાછો એ કચરામાળો ભેગો કરે અને પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોકલે, વળી પાછો એનો નવો ઉપયોગ કરે છે એ જ પ્લાસ્ટિકનો. આપણે પણ એનો રીયુઝ કરીએ છીએ. તો સેમ પરમાત્મા આ બધું જ પ્રલય કરતો કરતો કરતો, કારણ કે એની શક્તિ વપરાઈ ગઈ એટલે સત્વ રજ અને તમ સુધી બધું જ લઈ જાય અને જેવું એ બધું એના મૂળ અવસ્થામાં આવી જાય એટલે ફરી પાછું એને બનાવવાની ક્રિયા ચાલુ કરે, કારણ કે એની શક્તિ ક્યાંય ગઈ નથી. શક્તિ તો એમાં પડેલી જ છે, પણ જે બનાવ્યું હતું એની શક્તિ માત્ર રૂપાંતરિત મૂળ એના જેમ ઉપાદાન કારણમાં રૂપાંતરિત થઈ હતી એમ મૂળ કારણ 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 કારણમાં જાય એટલે છેક મૂળ કારણ શું? આદિ મૂળ કારણ આ પ્રકૃતિનું શું? તો સત્વરજ અને તમ, જે એનું મૂળ ઉપાદાન કારણ એમાં વયું ગયું. વળી પાછો પરમાત્મા એને બનાવે અને આ બધા જ આત્મા જેમ અહીંયાથી આત્માને લઈ અને બીજા માણસના શરીરમાં મોકલે, પરંતુ જ્યારે હવે બધું જ ખતમ થઈ ગયું, હવે તેની પાસે કોઈ શરીર જ ના રહ્યા એટલે એ બધા જ આત્માઓ સ્ટોકના રૂપમાં એની પાસે પડ્યા. હવે એ સ્ટોકનો ફરી પાછો એને ઉપયોગ કરવાનો છે એટલે એ જેવા જેવા એના પ્રલય વખતે એના કર્મો હતા એ બધા જ આત્માને સૃષ્ટિની શરૂઆતમાં એવી જ એવી યોનિમાં એ ફરી મોકલી, એવું જ એનું સૂક્ષ્મ શરીર બનાવી, કારણ કે એ મેન્યુફેક્ચરર છે. સૂક્ષ્મ શરીર એ બન્યું છે એમાંથી, તો સત્વ રજ અને તમ એમાંથી જ તો એ બધું જ બનાવ્યું એને. એની પાસે રો મટીરિયલ રેડી હતું, એ બનાવી આત્મા રેડી પડ્યો છે કૂતરાનો, તો કૂતરાના શરીરમાં મોકલી એનું જે સૂક્ષ્મ શરીર એની સાથે ચિપકાવી અને મોકલી દીધો. મનુષ્યનો તો મનુષ્યમાં, ગાય તો ગાય. આ રીતે એને આ કરવાનો કોઈ શોખ નથી, પરંતુ સાયન્ટિફિક રીઝનને લઈને આ બધું જ પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ બંધાયેલો છે એટલા માટે એ એના નિયમમાં બંધાય અને આ બધું કરે છે. બીજા કોઈનો કઈ પ્રશ્ન? નામ બોલજો. ચંપા સોલંકી. ખંભા સોલંકી. હવે એમાં તમે કીધું ગાયનું જે છે શરીર એમાં જાય, શું કે આત્મા એમાં જશે. જી. પછી શરૂઆત તો એ બધી પાણીમાંથી જ થશે ને બધાની જીવ પૃથ્વીનો જે પ્રલય થઈ જાય જી. જીવનની શરૂઆત તો પાણીમાંથી જ થશે ને? બહુ સરસ પ્રશ્ન. મૂળ તો તમે આગલી કક્ષા હતી એમાં નથી આવ્યા આ પેલી વાર જ હોય. એટલા માટે આ બધી વાત બહુ પેલા છણાવટ થઈ ગઈ છે, પણ બહુ શોર્ટમાં કહું. અને એક બીજો પ્રશ્ન છે. જી. એ વાંચેલું છે કે ખરા હા, મોટા બાજુમાં રાખો. કર્મ આપણે ભોગવીને જ જવાના છે. સારા એક આ જન્મમાં આપણા કર્મો ભોગવી જવાનું છે કે નહીં એ એક સવાલ છે. અને બીજી વસ્તુ કે મેં એવું વાંચેલું કે સારા કર્મ ભોગવવા માટે પણ પાછો જન્મ લેવો પડે, તો એ વાત સાચી છે? બિલકુલ. તમારા 3 પ્રશ્ન એકી સાથે છે. પહેલો પ્રશ્ન, પાણીમાંથી જ આ બધું થાય છે કે શું? તો પાણી જે બન્યું છે એ પણ 5 મહાભૂતમાંથી બનેલું પાણી છે. પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિ, આ 5 મહાભૂત છે. એમાંથી જલ બન્યું છે. જલ આપણે જે 5 મહાભૂતમાં બોલીએ છીએ, જલ, વાયુ, આકાશ, એ જલ આ પાણી નથી. આ પાણી પણ એ 5 મહાભૂતમાંથી બનેલું છે. એ જ રીતે આ બધું જ શરીર એ પણ 5 મહાભૂતમાંથી બનેલું છે. તમે જુઓ, એક ચકલીનું ઈંડું, પેલા દિવસે એમાં શું છે? એક લિક્વિડ જ છે. એ લિક્વિડ એટલે શું? 5 મહાભૂતનું બનેલું. એમાંથી જ આંખ બને, એમાંથી જ પાંખ બને, એમાંથી જ ચાંચ બને, બધું જ એમાંથી જ બને છે. એ જ રીતે પરમપિતા પરમાત્માએ, એક ઉદાહરણ તમને સ્પષ્ટ થાય એટલા માટે, શરીર 5 મહાભૂતમાંથી બનતા હોવાથી એક ચોખા ભાત સાફ કરી અને કાચની બરણીમાં રાખી અને ઉપરથી ઢાંકણું બંધ કરી દઈએ અને થોડો ટાઈમ થાય તો એમાં ધનેડા પડે,
તો એ ધનેડા ક્યાંથી આવ્યા? 5 મહાભૂત ચોખાના રૂપમાં છે, વાયુના રૂપમાં છે, આ બધું જ જે છે વાતાવરણ, એમાંથી જ ધનેડા બન્યા. એ બનાવ્યા કોણે? ત્યાં એના માતા પિતા તો છે નહીં. તો પરમાત્મા 5 મહાભૂતમાંથી આ બનાવી શકે એ આપણી સામે જીવંત ઉદાહરણ છે. એ જ રીતે ઈંડાની અંદરમાં ચકલી, કબૂતરનું બનવું એ પણ જીવંત ઉદાહરણ છે કે પરમાત્મા આ શરીર માના પેટમાંય બનાવી શકે અને બારે પણ બનાવી શકે. ઈંડું જે છે એની અંદરમાં માત્ર લિક્વિડ હોવા છતાં એમાંથી આંખ, પાંખ, પીછા, ચાંચ આ બધું જ બન્યું. તો પરમાત્મા આ 5 મહાભૂતમાંથી શરીર બનાવે છે. વાત રહી પાણીની અંદરના જળચર, તો એ પણ 5 મહાભૂતમાંથી બને. અને એ પણ આપણે જોઈએ છે પાણીની અંદરમાં કાચબારીએ એ બારે ઈંડામાંથી નીકળીને તરત પાણીમાં વયા જાય. પાણીની અંદરમાં માછલીઓ, તો એ પણ ઈંડા બને મૂકે અને એમાંથી એ પાછા બને છે. તો 5 મહાભૂતમાંથી પરમાત્મા આ શરીર બનાવે. તો સૃષ્ટિની શરૂઆતમાં એની પાસે આ 5 મહાભૂત છે જ. સત્વ, રજ ને તમ, એમાંથી આગળની યાત્રાને છેલ્લે 5 મહાભૂત બન્યા. એમાંથી તમે આગળના એપિસોડ બધા સાંભળજો એટલે આ બહુ ક્લિયર થઈ જશે. અને એમાંથી આ બન્યું. આ પહેલી વાતનો જવાબ કે પરમાત્મા આ શરીર બનાવી શકે છે. હવે બીજો, ત્રીજો અને ચોથો એ સવાલનો જવાબ આપણે ક્રમશઃ આગળ રાખશું, કારણ કે આજે આપણે આપણા વચ્ચેથી એક આપણી મહાન વિભૂતિ, જેમણે 4 વેદના ગુજરાતીમાં ભાષાંતર કર્યું, આટલા મહાન વિદ્વાન, એણે હમણાં જ 2 દિવસ પહેલા 14 તારીખના બપોરના 1:30 વાગે આપણા વચ્ચેથી વિદાય લીધી. એમને આપણે શ્રદ્ધાંજલિ આપવાનો આજે મુખ્ય કાર્યક્રમ છે. એટલે દયાલ મુનિજી પોતે ટંકારાના જ, અને ટંકારાથી જ પેઢીઓથી જે સ્વામી દયાનંદ સરસ્વતીજી સાથે સંકળાયેલા છે એવો પરિવાર, ભગવાનજીભાઈ ભીમાણીનો પરિવાર, એ બધા પરિવાર પણ એમની સાથે ખૂબ સંકળાયેલો છે. અત્યારે હું ડૉક્ટર બિપિનભાઈ ભીમાણીને કહું કે એ પૂજ્ય દયાલ મુનિજીને શ્રદ્ધાંજલિ માટે પોતાના વિચાર આપે. દયાલ મુનિજીનો જ અહીંયા આપણે ફોટો પણ રાખ્યો છે.